Okay, good morning, students. So today we talk about the water quality and what are the different purification process before uh, we send or conveyance of water with the public, right? So, what are the purification process and what are the quantity or quality of water which will be required for human health, right? So first of all, starting with this water quality, what is the meaning of water quality and what types of water which will consume by humans right? So from the very starting, we never find out the absolute pure water in nature, right? Water found in nature conditions uh, which contains a number of impurities in a very વેરિંગ અમાઉન્ટ્સ. આપણે એવું જરૂરી નથી કે જે નેચરમાંથી આપણને જે પાણી જે મળે છે, જેમ કે વરસાદનું પાણી હોય કે ગમે તે, તો આપણને પ્યોર પાણી મળતું હોતું નથી. તો એ ઓલવેઝ બહુ જ બધી ઇમ્પ્યોરિટીઝ અલગ અલગ અમાઉન્ટ્સમાં એ ક્યાંક ને ક્યાંક તમારે જે પાણી જે હોય છે, જે નેચરમાંથી તમને મળે છે, એમાં ક્યાંક ને ક્યાંક સર્ટેન અમાઉન્ટમાં એની ઇમ્પ્યોરિટીઝ ઘણી બધી હોય છે, રાઈટ? સો ધ રેઇન વોટર ઇઝ ઓરિજિનલી પ્યોર. Also, it absorbs gases, dust, and other impurities while falling. Right? This water, when moves on the ground, further carries silt, organic and inorganic impurities. જે વરસાદનું પાણી જે હોય છે એકદમ પ્યોર હોય છે, પણ જ્યારે એ જમીન પર પડવાનું ચાલુ કરે છે ત્યારે શું કરે છે, એબ્ઝોર્બ કરે છે ડિફરન્ટ ટાઈપના ગેસીસ છે, ડસ્ટ છે, એમાં અલગ અલગ ઇમ્પ્યોરિટીઝ છે કે જ્યારે પડતું હોય પાણી તે બધું શું કરે છે, એબ્ઝોર્બ કરે છે, રાઈટ? સો જ્યારે અને બીજું ક્યારે વધારે એ ઇમ્પ્યોરિટી સેટ થશે કે જ્યારે એ ગ્રાઉન્ડ પર પડશે ત્યારે એ જેમ કે માટી છે, સીલ છે, ઓર્ગેનિક છે કે ઇનઓર્ગેનિક પાર્ટિકલ્સ કે ઇમ્પ્યોરિટીઝ છે, એ બધા શું થશે, એમાં પાછા એડ થઈ જશે, એટલે એ ઇમ્પ્યોરિટીઝ પાછી એને વધી જશે. સો therefore the runoff water contains large number of impurities. So when this water is stored in reservoir and before supplying to the public should be treated and purified, right? Runoff મતલબ કે પાણી ધસતું ધસતું જ્યારે નીચે આવતું હોય, રાઈટ? તો એનામાં જે એ જે પાણી હોય છે એનામાં ઘણા વધારે પ્રમાણમાં ઇમ્પ્યોરિટીઝ હોય છે, રાઈટ? સો જ્યારે આ પાણી આપણે કોઈ એક રિઝર્વરમાં સ્ટોર કરીએ છીએ અને પછી એને જ્યારે સપ્લાય કરીએ, તો સપ્લાય કરતા પહેલા, પબ્લિકમાં સપ્લાય કરતા પહેલા એને આપણે શું કરીશું, ટ્રીટ કરીશું અને પ્યોરિફાય કરીશું, કે જેથી હાર્મફુલ જે ઇમ્પ્યોરિટીઝ છે એ જે હ્યુમન હેલ્થને નુકસાન પહોંચાડે નહીં. સો પ્યોરિફિકેશન ઇઝ વેરી ડિફિકલ્ટ એન્ડ ઇન્વોલ્વ્સ મચ ટાઈમ એન્ડ કોસ્ટ, right? And secondly, absolutely purified water is not good for health. અહીંયા એવું કહે છે કે પ્યોરિફિકેશનની જે પ્રોસેસ છે એમાં એ ઘણી ડિફિકલ્ટ છે અને વાર પણ લાગે છે અને એમાં કોસ્ટ પણ જે કેવો થાય છે, વધારે થાય છે, રાઈટ? બીજી બાજુ જોવા જઈએ તો આપણે એકદમ ચોખ્ખું પાણી પીએ એ પણ તમારા હેલ્થ માટે સારું હોતું નથી. કેમ? તો અવર બોડી રિક્વાયર્સ સર્ટેન એલિમેન્ટ્સ એન્ડ ઇફ દે આર પ્રેઝન્ટ ઇન વોટર, સો દેટ રિમૂવલ ઇઝ નોટ વાઇઝ, રાઈટ? શું કે આપણા બોડીમાં જે છે એ કંઈક સર્ટેન પ્રમાણમાં કંઈક થોડા થોડા એલિમેન્ટ્સ આપેલા હોય છે, એ વોટરમાં ક્યાંક ને ક્યાંક તમારા પાણી જે હોય છે એમાં ક્યાંક ને ક્યાંક પ્રેઝન્ટ હોય છે. જો એને રિમૂવ કરી રાખવામાં આવે તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે કે ઇમ્પ્યોરિટીઝ જે છે, રાઈટ, એ અમુક સર્ટેન કહેવાય ને કે અમુક જ પ્રમાણમાં એને શું કરીએ છીએ, આપણે ઇમ્પ્યોરિટીઝ દૂર કરીએ છીએ કે જે તમારા હેલ્થ માટે, પબ્લિક હેલ્થ માટે હાર્મફુલ હોય છે, રાઈટ? એવા ટાઈપની જ ઇમ્પ્યોરિટીઝ આપણે એને દૂર કરીએ છીએ, બીજા કોઈ ટાઈપની આપણે એમાંથી રિમૂવ કરતા નથી. સો જ્યારે આપણે પાણીને એવી રીતે આ જે હું કીધું એવી રીતે આપણે ટ્રીટ કરીએ, રાઈટ, તેને કેવું કહેવાય, હોલસમ વોટર, રાઈટ? સો ઇન અધર વર્ડ્સ, હોલસમ વોટર ઇઝ ધેટ વોટર વિચ ઇઝ નોટ કેમિકલી પ્યોર. જે હોલસમ વોટર હોય છે એ કેમિકલી પ્યોર હોતું નથી, પણ એ કોઈ હાર્મફુલ જે હાર્મફુલ ઇમ્પ્યોરિટીઝ જે હોય છે કે જે હ્યુમન હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે, એવું બી એમાં પ્રેઝન્ટ હોતું નથી, એ બી કન્ટેન કરતું નથી. તો આ થઈ ગઈ તમારી water quality, right? Now what is the meaning of palatable water? Right? So the water which is tasteful for drinking and aesthetically pure is known as a palatable water. Now talking about wholesome water, the water treated in such a way that the impurities are removed
only to certain extent so that it may not be harmful to the human being. It is called as a, or it is known as a wholesome water. So the wholesome water requires some points, right? First one is it should be free from harmful bacteria, right? Second one is it should be colorless and sparkling. It should be tasty and odor free and cool. It should be free from all this objectionable matter, and it should have sufficient dissolved oxygen. રાઈટ તો આ બધા જ એમાં આ રિક્વાયરમેન્ટ છે કે હોલસમ વોટર આ જે રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય તો જ એને કેવું કહેવાય હોલસમ વોટર, રાઈટ, કે જેમાં એમાં હાર્મફુલ બેક્ટેરિયા ના હોય, એ કલરલેસ હોય, સ્પાર્કલિંગ હોય, ટેસ્ટી હોય, ઓર્ડર ફ્રી હોય, મતલબ એમાંથી સ્મેલ ના આવતી હોય, રાઈટ. અને જે ઓબ્જેક્શનેબલ એટલે કે જેમાં આપણે ઉઠાઈ શકીએ એવા મેટર ના હોય, રાઈટ, જેમાં આપણો ઓબ્જેક્ટ ના કરી શકીએ એવા મેટર ના હોય, તો આપણે એ બી ના હોવા જોઈએ. અને એમાં શું કહેવાય, એટલીસ્ટ એમાં સફિશિયન્ટ ડિસોલ્વ ઓક્સિજન, જેને ડીઓ કહીએ છીએ આપણે, એ પણ હોવું જોઈએ, રાઈટ. નાઉ નેક્સ્ટ ઇઝ potable water. So potable water which have both characteristics of wholesome water and palatable water is known as a potable water, right? Now next is the characteristics of water. So a treated water can be analyzed by studying and tasting its characteristics. The characteristics of water is classified as, તમારી જે characteristics of water છે એને ત્રણ ટાઈપમાં આપણે ક્લાસિફાય થાય છે. ફર્સ્ટ વન ઇઝ ધ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક, સેકન્ડ ઇઝ કેમિકલ કેરેક્ટરિસ્ટિક્સ, and third one is bacteriological characteristic, right? So we're talking about first, which is the physical characteristics, right? So okay, so physical characteristic. Just one second. Okay, so we here talking about physical characteristics, right? So so before we go that, there are some agencies which is playing an important role in specifying the norms of various effluent to be discharged in water bodies as well as drinking water, right? કઈક અલગ અલગ ટાઈપ એજન્સી છે કે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કઈ કઈ છે? ફર્સ્ટ વન ઇઝ ISI, means Indian Standard Institute. Second one is WHO, World Health Organization. Third one is ICMR, which is Indian Council of Medical Research. And last one is USPHS, which is United States Public Health Services, right? So basically, the physical analysis of water is carried out to determine the physical characteristics of water, right? So the physical characteristic of water includes turbidity, color, odor and taste, suspended solids, and temperature, right? So first we're talking about the turbidity, right? So here, okay, so the turbidity is caused by suspended and colloidal matter present in the water, right? It is expressed by the amount of suspended matter in mg per L in water, right? Milligram. So turbidity is determined in terms of optical properties of water sample, right? So basically, presence of suspended material like clay, sealed, finely divided organic matters, plankton, and other inorganic materials in water is known as a turbidity, right? So basically, it indicates that dirtiness of water, right? Thus, the measure of extent to which a light absorbed or scattered by fine suspended solids and colloidal solids. So turbidity is determined by an instrument is called as a turbidity meter, right? So
Turbidity in water can be removed by filtration, sedimentation, and clarification. Right? So here બેઝિકલી શું છે કે જે સસ્પેન્ડેડ મટીરિયલ એટલે કેવા મટીરિયલ કહેવાય છે, જેમ કે ક્લે છે, સિલ્ટ છે, ફાઇનલી ડિવાઇડેડ ઓર્ગેનિક મટીરિયલ છે, કે બીજા ઇનઓર્ગેનિક મટીરિયલ છે કે જે વોટરમાં પ્રેઝન્ટ હોય છે. રાઈટ, તો એને શું કહેવાય છે? ટર્બિડિટી. હવે તમે ટર્બિડિટીને આ ટર્બિડિટી છે કે નહીં કેવી રીતે ઓળખશો? તો એનું ઇન્ડિકેશન શું છે? તો એનું ઇન્ડિકેશન એ છે કે તમારું પાણી જે છે એ ખરાબ હોય છે, ડર્ટી હોય છે. રાઈટ, તો એના પરથી તમને ખબર પડે છે કે એમાં ટર્બિડિટી છે. રાઈટ, સો જે આ જે ટર્બિડિટી પાણીમાં હોય છે એને કેવી રીતે રિમૂવ કરવામાં આવે છે? તો એની માટે પ્રોસેસ છે ફિલ્ટ્રેશન કરવાનું, પછી સેડિમેન્ટેશન કરવાનું, પછી એનું ક્લેરિફિકેશન કરવાનું. રાઈટ, હવે આ બધું કરવા માટે જે યુઝ થાય છે ઇન્સ્ટ્રુમેન્ટ, એને આપણે શું કહીએ છીએ? ટર્બિડિટી મીટર. રાઈટ, સો there are some common methods of measuring turbidity of water. Right, first one is a turbidity rod. Right, second is Jackson's turbidimeter, third one is Bailey's turbidimeter, and the fourth one is nephelometer, turbidity meter. Right, so there are some different types of methods of measuring a turbidity of water. Right, એ જનરલી એક્સપ્રેસ કેવી રીતે કરવામાં આવે છે? તો it basically express in terms of parts of suspended matter per million parts of water by weight. For example, ppm. Right, so basically 1 ppm is equal to 1 mg per liter. Right, so basically turbidity was precisely determined by Jackson Candle turbidity units, which means JTU, or this unit is now replaced by more appropriate unit is called nephelometric turbidity unit, which is called as a NTU. Right, because of nephelometric method of measurement of 1,000 turbidities. So basically a turbidity is a measure of resistance of water to the passage of light through it, and the standard unit of turbidity is that produced by 1 part of finely divided silica in million parts of distilled water. Right, so these are the turbidity. અહીંયા બીજી વસ્તુ કહેવા માંગુ છું કે દરેક બુક્સમાં એનું ડિસ્ક્રિપ્શન, એના જે પોઈન્ટ્સ આપેલા છે બધી બુક્સમાં અલગ અલગ આપેલા છે. રાઈટ, તો તમે ગમે તે બુકમાંથી કરશો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તમને જે ઇઝી લેંગ્વેજ લાગતી હોય, જેમ કે મહાજન છે, અતુલ છે, કે બીજી કોઈ બી બુક હોય છે, તમે ગમે તે રિફર કરી શકો છો. થોડા આમાં પોઈન્ટ ડિફર થતા હશે, બટ મારાથી થાય એટલું હું કવર કરું છું અત્યારે. રાઈટ, સો સેકન્ડ તમારું છે એ છે કલર. Right, so talking about the color, અહીંયા તમારા બુકમાં જે છે એ બેઝિકલી તમને આ જેટલા મેં તમને અત્યારે કીધા ટર્બિડિટી મીટર, કે જેમ કે નેફ્લોમીટર છે, જેક્શન છે, રાઈટ, એ બધાના ડિસ્ક્રિપ્શન આપેલા હોય છે. રાઈટ, પણ જ્યારે એક્ઝામમાં પૂછાતો હોય છે આવું ક્વેશ્ચન, રાઈટ, તો ઓલરેડી કેવું કેટલા માર્ક્સનું હોય છે? 7 માર્ક્સનો તમારો હોય છે. રાઈટ, સો 7 માર્કમાં તમારે પોઈન્ટ કવર કરવાના હોય છે. જેમ કે અહીંયા 5 છે: ટર્બિડિટી, કલર, ઓર્ડર એન્ડ ટેસ્ટ, સસ્પેન્ડેડ સોલિડ અને ટેમ્પરેચર. તો તમારા જે બુકમાં જે આપેલા છે, તમારા મોસ્ટલી જે તમે કહો છો ને, જે ટર્બિડિટી રોડ છે, પછી આ જેક્સન ટર્બિડીમીટર છે, નેફ્લોમીટર છે, રાઈટ, તો આ બધા ક્યારેય એક્સપ્લેન કરવાની જરૂર પડતી નથી, કારણ કે જો તમે એક્સપ્લેન કરવા જશો તો બાકીના બધા પોઈન્ટ તમે કવર કરી શકશો નહીં. એ ખાલી તમને શેની માટે આપ્યા છે? કે તમારા એક્સપેરિમેન્ટ માટે તમને ખાલી આપેલા છે. તો હું પ્રિફર કરું છું ત્યાં સુધી તમે એ ના કરો તો ત્યાં સુધી સારું. રાઈટ, અને જો તમને એની ફિગર કેવું કે આવડતું હોય, તમે બીજા ક્વેશ્ચનમાં કશું આવડતું ના હોય, તમે ફિગર બી ડ્રો કરી શકો છો. તો મે બી એના ડિપેન્ડમાં તમને માર્ક્સ મળી શકે છે. રાઈટ, so here we talking about colors. Right, so
A color may be imparted to the water due to dissolved organic matter from a decaying vegetable or some inorganic material such as colored soil, etc. So basically, pure water is a colorless, but the presence of suspended solids give apparent colors to the water, which while dissolved solids may impart true colors or to the waters, right? So this color in water is due to organic matters, which means uh, leaves, woods, weeds, etc. Industrial waste from the paper and pulp production, textiles and dyeing operations, and iron and manganese oxide as well. Right. So these all are organic matters. Right. So it can be easily removed by aeration, absorption, and oxidation process. Right. So presence of color in a sometimes excessive growth of algae and aquatic microorganisms may impart color to the water. So the presence of color in the water is not objectionable for health point of view, but it is objectionable from aesthetic and psychological point of view, right? Okay, so uh, the standard unit of color is that which is produced by 1 milligram of platinum cobalt dissolved in 1 liter of distilled water, right? So here some types of okay, so for that we use tintometer, right? Tintometer is used to measure all these different types of right, cobalt scales or etc etc. So apparently the color of water due to turbidity is first removed by centrifuging. This is achieved by placing the sample of water in a centrifuge and rotating it at a very high speed, so that the vortex caused due to centrifugal action spills out suspended matter. So the sample is then ready for determination of its true color using tintometer, right? So tintometer has an each piece with two holes, right? A slide of standard colored water is seen through one hole, while the other slide of water is to be tested in seen through the other hole. So intensity of color in a water is measured in terms of arbitrary unit of color on a cobalt scale, right? So the unit of color is that produced by 1 milligram of platinum cobalt in 1 liter of distilled water, right? And for the public supply, the color number of on cobalt scale should not exceed 20 and should be preferably less than 10. So whenever I'm talking about tintometer, so tintometer is basically used to testing the color of water, right? So these are used this this tintometer which will be studied in our lab session, right? So here I talk about the basic introduction or basic about this tintometer, right? Whenever we go in the lab, so we experiment this we learn this experiment, right? And find out the color true color of water, right? So next is taste and odor, right? So dissolved organic materials or organic salts or dissolved gases may be impart taste and odors to the water. So taste and odor may be caused by the presence of dissolved gases such as H2S, CH4, CO2, O2, etc. combined with organic matter. So the odor and taste in water may be due to presence of mineral salts and domestic sewage, decomposing organic matter, industrial waste, chemical compound, etc. Right?
And this order means smell, right? The odor of water changes with the temperature, so odor may be classified as a fishy, moldy, sweetish, vegetable, greasy, etc. So the odor of both cold and hot water should be determined. So the water having bad smell or odor is objectionable and should not be supplied to the public, right? So these are the main characteristics of water, which is odor and taste, right? So the taste and odor present in water is measured in terms of odor intensity, which is related to the threshold odor, right? And measured in terms of threshold odor number, right? So this is numerically equal to volume of sample of water in a cubic centimeters required to be added to 100 cc of odor free fresh water when the mixture just start giving the typical smell in the diluted samples, right? So for the public supplies, the water should generally be free from odor. For example, the Edsel number should be 1 and should never exceed 3, right? The taste is conducted as a 20 degrees Celsius, right? So either we talking about optional, so odor taste may be carried out by inhaling through two tubes instrument. It's called a osmoscope, right? So there are so there is another experiment here, which is and the instrument used for this odor taste is called as a osmoscope, right? Okay. So in the end, I talking about the odor and taste in water is removed by aeration, dilution, and disinfection process, right? Okay. So next is temperature. Okay. So it is the one of the most important parameter in the natural surface water systems, right? So okay, so testing the temperature of water has usually no practical significance because no treatment is given to control the temperature of water. So the shallow water bodies are affected by ambient uh, temperature, while discharge of thermal power wastewater, which is too hot, may alter flora and fauna. Right. However, the potable water temperature of about 10 degrees Celsius are very highly desirable, while temperature about 25 degrees Celsius is considered as a objectionable, right? So the biological activity increases with increase in a temperature, right? Means it doubles with the increase of 10 degrees Celsius, right? So uh, for further, a temperature of water supplied for domestic use should be between 10 degrees Celsius to 20 degrees Celsius. Temperature higher than 20 degrees Celsius is objectionable, right? So density of water is maximum at 4 degrees Celsius temperature. Okay. So next we talk about the chemical parameters, or sorry, chemical characteristics, right? Either we call as a characteristics or parameters. Okay, so the chemical analysis of water is carried out in order to determine chemical characteristics of water. So this involves taste of determining the total solids, suspended solids, pH value, hardness, chloride content, nitrogen content, iron, manganese, and other metal contents, dissolved gases, etc. Right. So here we stop our lecture here. If you have any confusion about this lecture, so share with me.